કોણ તો આપે ફ્રીમાં આપી દો. ફ્રીમાં આપી દે હું વાત કરે તો આપણા જ પહેલો મારો વ્લોગ છે તો આજે આપણે શરૂઆત કરીએ તો હું ઉઠી ગયો છે હવે બ્રશ કરી ને ફ્રેશ થઈ જાય નાસ્તો બાસ્તો કરી લે ચાલો તો બ્રશ કરી લઈએ નાસ્તો કરવા બેઠી ગયા આપણે તો હવે ચા ને છે બીજું શું છે આ 20 બિસ્કિટ છે ને સેવડો છે ચલો તો નાસ્તો કરી લઈએ પાણી ગરમ કરવા મેલ દીધું ગાઈઝ ને હવે આપણે હીટરમાં પાણી ગરમ કરવા મેલ દીધું તો આપણે હવે પાણી ગરમ થઈ જાય પછી બહુ ઠંડી છે તો પાણી ગરમ કરવું પડે નાહી લે નાહી ધોઈને પછી કાંક જાય રખડવા જવા ઉતરાયણ છે કે નહીં એટલે તો ગાઈઝ થોડી વાર આપણે આરામ કરી લે ત્યાં સુધીમાં પાણી ગરમ થઈ જાય મોબાઈલમાં ગોતકીનો માર લે લ્યો ભાઈઓ પાણી ગરમ આપણું થઈ ગયું છે અવાજ આવતો હશે લ્યો થઈ ગયું પાણી ગરમ ગાઈસ પાણી તો ગરમ થઈ ગયું છે પણ જોઈ લો બધું ગંદુ પડ્યું છે બધું કચરો પડ્યો છે અને વાળી છોડીને સાફ કરી નાખીએ હવે ગાઈસ હજી તો ઘરનું કામ બાકી છે બધું એટલે કે આમ નહીં આમ તો બાકી જ છે પણ આમ કલર કરવાનું ને બધું કામ બાકી છે તો કરી નાખશું નિરાતે નાહી ધોઈને આવી ગયા છે આપણે ચલો કપડા બપડા બદલાઈ લે અને ફ્રેશ થઈ જાય ગાઈસ તો આપણી ઘરે બે નાના ટપુડિયા મારી વાડીએથી આવ્યા હતા વાડીએથી આવે છે તો મારા પપ્પાનો ફોન આવ્યો કે એને કાંઈ લેવું હોય તો લઈ જાય છે પણ મારો કંઈ વિચાર છે નહીં લઈ જવાનું એટલે આવી આડી ઘડી કરીએ ને મસ્તી કોને હા ભાર્ગવ આર્યન ના આપણે રાજુ ગટુ છોકરો પીલા હું ભાઈ 4 વ્હીલ લીધી હતી ભાઈ તમને લીધી હતી બસ દઈ આવ કે તો દઈ આવો ભાઈ ભાર્ગવ કેને લા તે કેટલામ લીધી તમે કે લે વિડિયો બની ગઈ 500 માં લીધી હતી આ ખોટો 200 રૂપિયા મોટો લીધી હતી એમાં પાછો દઈ આવ્યો કા દઈ આવ્યો કા દઈ આવ્યો પાછો મોંઘી હતી અને 200 માં મોંઘી લાગી હતી હે તો તારે કેટલામાં લેવી હતી સિક્કામાં હે 1 રૂપિયામાં 1 રૂપિયામાં થોડું કોઈ મોટર આપે તારી ગાડી છે 1 રૂપિયામાં આપતું કોઈ નહીં આપે કે કોણ તો આપે ફ્રીમાં આપી દો ફ્રીમાં આપી દે હું વાત કરે ફ્રીમાં કોઈ ગાડી આપે તો રાજુભાઈ મારીએ તો તને ફ્રીમાં આપે તો કોઈ ન મારી તો મારો દોસ્ત રાજુ આ કહો તારા પપ્પા તારા દોસ્તાર છે તારા પપ્પા તને મારીએ ગાડી વેચવાનું કહે ને તો કોકને દેવાનું કહે તો મને દઈ છે મારી ઘેર આવીને રેડી ઓલી ગાડી છે ને જયદીપની ઘર દઈ આવું હો ફ્રીમાં વેચી હા ફ્રીમાં દઈએ હા અને કામ લો કામ હા બોલો તને વાડી જાવ તાર મમ્મી ઘર જાવ ને હે તોય નહીં પૂગે કે પેટ્રોલ તો પેરે કેટલો આખી ટાંકી ભરાવી પડી જાય પેટ્રોલ નથી એમાં 300 રૂપિયા ફૂલ થઈ જાય ને પછી 1 મહિનો હાલે 1 મહિનો દે હાલે 300 રૂપિયા તમે કાંઈ ઓર્ડર વાળા છો ને બીજા કઈ થોડાવા લઈ જાઓ કે ગામમાં આવીએ એ તો દોડાવીએ ક્યાં દોડાવીએ કે ગામમાં આવીએ મારી ગાડી આપી ને તો હું શું કરી કે હાલતી ગાડીમાં છે ને આજે નામ સાઈડમાં આવે છે હું છે ને આ ઘરે આવું હાલતી ગાડીમાં ટ્રાય કરો હા તમે બે કોક દીક ના પડી જાઓ હાલતી ગાડી મારી ના બસ સાઈડમાં હોય છે હું આ ઘરે આવું એક દી ગામે આવે ડાયરેક્ટ તા ગોડી આ બાજુ કે તો ગઈ યાર તો લાકડા પર ને ઘાલવાનું કીધું કોણ હાકતું હતું ઈ હું હાલતો તો ને લાકડું ગળી ગયું તે ગઈ ગાડી એ પેડા નતા અમે કરક બે હતા અમે ઉભા હતા બાપુની દુકાન આગળ ને ઓલું સાયકલ લોલો હતું ને ટ્યુબ ના વિંદરા પડી જતી હાલતી નથી હવાઈ નો પૂરા ગઈ ગયું પછી
પછી ગામમાં આવીને પછી આને હાસે ગાડી આવડે મને આવડે યેટી છે ને યેટી કેટી યેટી ગાડી છે ને? વાત કરે તો કઈ ગાડી છે એક્સલ યેટી જેવી જ છે ને ઝૂન 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 લીવરિયું છે ને લીવરિયું છે ને હજીલા પથારી સુપાડી હજી તો હુવાનું હોય કેટલા વાગ્યા 11 સાડા 11 છે ઉઠો હશે તો નાવા નહીં બાકી છે બાપા ખાવાની સેટ વિતો તો તારી જેમ થોડા કોઈ કઈ સવારમાં વહેલા ઉઠી જાય મોડા મોડા જ ઉઠવાનું હોય હું કે આજ હું આજ 9 વાગે ઉઠી અમને કાલ વેલું જવાનું હતું ને હે તું ભણે કેટલામાં ઈ પેલા કે પેલું ભણે એકડા આવડે કે એકડા આવડે એકડા કે ડફોળ છે આવ ડફોળ છે સાયકલ દોડાવતો આખો દી નિહાળ ઠીક છે, તું મને આમ બે નાની નિહાળમાં ભણો ને પેસેન્ટરમાં તમે હે ઓળિયાડા વડેવાળા પેસેન્ટરમાં ભણો ને એ બારો નિહાળ ખોદા ગોદાસ બારો નિહાળ તું ભોદો હું છે તું ભોદો પાસે ગડી ગયો એ ભોદા હે ભોલેનાથ એ ભોલા એ ભોદા હવે આપણે જમવાનું ટાણું થઈ ગયું છે તો હવે જમવા પણ મારા મમ્મીને આવશે પછી બનાવશે પછી જમવાનું થશે એ પહેલાં હવે બપોરનું પતંગ ચગાવવા જવાનું છે દોસ્તારની ત્યાં જઈને મોજ કરીએ કે હવે કેવું વાતાવરણ છે કેવું નહીં કોની કોની કપાણી કોની કાપવાની છે હા લાલા હાલો હાલો પતંગ ચગાવો અહીંયા પછી બહુ મજાક મસ્તી ના હાલો પતંગ ચગાવવાનું કામ કરો તમે પતંગ ચગાવવાનું કામ કરો કોકની કાપો આમાં ક્યાં પતંગ અહીંયા છે આ બધાયનો સટકી ગયો છે એમાં આનો પેલો સટકો આનો સટકી ગયો જમવાની બાકા છે કે બોલે કેટલા રૂપિયા છે મત લાગે મત પાછળ જોતા રહેજો હાલો 1000 રૂપિયા થઈ ગયો ચટકી જસલા બધાનો 700 રૂપિયાનું ઈ શાક હજાર નું શાક હોય એમાં આપણે એક વડી કહેવાય રોટલા હે તો રોટલો ખાજો હા બરાબર છે એ છટકી જાય તું જાસ ને ભાઈ રોટલી કઈ જાસ બનાવે લઈને ખેજ્યું કેમ આવી બાકાજી કી બોલાઈને ફાઇનલી જમવાનું ગોઠવી નાખ્યું લા આવો ના મયંક ભાઈ આપણે રેહાણા થાય આવી જા લાલો લાલભાઈ આવી જાવ હાલો ઓય ચાલો હાલ હાલ મુરગીના બાપા છે એમ બોબીભાઈ હા ફ્રેન્ડ ઓલી સાંભળ્યો તો કે કોઈ સાંભળતા નહીં હવે કોઈ કોના ફેન ભાઈ કોના ફેન કોઈનો ફ્રેન્ડ જ નથી કોનો ફેન નથી તું ભાઈ લ્યો આ હું કર્યું ઓલા જોતા આ એ બોલાય કેમ જોવાનું જમીન બાકાજી કી બોલાવો પછી આ બધું તાપ થાતો રહેવો જોઈએ બોલતી જો એ આતે જો તાપવાનો વિડિયો સારો લાગે તો કહેજે ભાઈ હાલ તો ભાઈ લેતા તો બે તાપ સોટાડવો પડે પછી બેહાય ગપ્પા તો કયો નો બંધ કરી દીધો હાથી ક્યાંથી લેવા જાવ ફાઇનલી ઘેર પૂગી જાય ને હવે નીંદર આવવાનું શરૂ થઈ ગયું તો હવે વેલાર હોઈ જાય તો વેલા ઉઠ્યા પાછા સવારમાં
ચલો બધાને બાય બાય કરતું છે. આવજો બધા, આગલા બ્લોગમાં મળીએ.